નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો, ગુજરાતના સૌથી મોટામાં મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો કે 23 બાળકો મિત્રો વડોદરામાં હરણી તળાવમાં મિત્રો ડૂબ્યા હતા, જેના કારણે મિત્રો બોટ આખી પલટી ખાઈ ગઈ હતી। આ સમાચાર ગુજરાતના સૌથી મોટામાં મોટા રુદનભર્યા સમાચાર કહેવાય મિત્રો કે બાળકોના મિત્રો મૃત્યુ થયા છે। 5 બાળકો ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, જેના કારણે આખા ગુજરાતમાં શોકનો માહોલ જામી ગયો છે મિત્રો કે ગુજરાતમાં હવે તો આવીને આવી કેટલી બધી ઘટના થઈ રહી છે, જેમાં તંત્ર જવાબદાર કહેવાય કે શું મિત્રો કે જેવા બાળકોને કોઈ પણ સેફટી કવર વગર મિત્રો બોટમાં બેસાડવામાં આવ્યો અને કેપેસિટી વગર બાળકોને બોટમાં ભરી દેવામાં આવ્યા, જેથી હરણી તળાવમાં બોટ મિત્રો પલટી ખાઈ ગયું અને 23 બાળકો ડૂબ્યા અને સાથે સાથે 3 શિક્ષકો પણ ડૂબ્યા હતા મિત્રો, જેમાં 5 બાળકોને ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા। ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ થતાં તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી ચાલુ કરી હતી, પણ છતાં પણ મિત્રો હજી મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે। અમુક બાળકો હજી લાપતા છે મિત્રો, જેની કાર્યવાહી હાથમાં ધરેલી છે મિત્રો। તમે વિચારો કે નાના નાના ભૂલકાઓનો શું વાંક મિત્રો કે જેને કોઈ સેફટી કવર વગર મિત્રો અંદર પહોંચાડવામાં આવ્યા અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે નજારો સામે છે। આપણને અત્યારે સમજાણું મિત્રો કે પહેલાંના સમયમાં માતા પિતા જે છે બાળકોને પ્રવાસમાં જવા દરમિયાન શા માટે ના પાડતા હતા મિત્રો, કે તેનું કારણ જ એવું છે કે સરકાર તંત્ર જે મિત્રો તમે જોઈ શકો છો કે સેફટી કવર વગર કે બોટની કેપેસિટી જાણ્યા વગર બાળકોને મિત્રો પ્રવાસ દરમિયાન અંદર મોકલતા હતા, જેનું પરિણામ આજે આ બાળકોને ભોગવવું પડ્યું છે મિત્રો કે જેની કોઈ જ ભૂલ નથી મિત્રો। તો આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો અને આ ન્યૂઝ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો મિત્રો। જય હિન્દ, જય ભારત।